નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ 2025ના વર્ષનું દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું એવું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે સરસ મજાનો નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે તમે સારામાં સારા ગુણ તમે પરીક્ષામાં મેળવી શકો છો. કેવી રીતે? તો ભાઈ આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીને તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 જેનો વિષય છે ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. જેનો વિભાગ બી જે પદ્ય વિભાગ છે એ પદ્ય વિભાગમાં વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે ખાલી જગ્યાનો અભ્યાસ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. ઓકે, એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સરસ મજાનું જે 2025ના વર્ષનું જે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણેનું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે આદર્શ પ્રશ્નપત્રો સહિત ધોરણ 9નું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત એ આ નવું પ્રશ્નપત્ર તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે એ જોઈ શકો છો અથવા તમે મેળવી શકો છો. ઘર બેઠા તમે આ જે અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે આ અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો જોઈએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જેનો વિભાગ બી નો આપણે આજે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલું તમારા માટે સૂચના આપી છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, જે ખાલી જગ્યાના કેટલા ગુણ છે? એક ખાલી જગ્યાનો 1 ગુણ છે. એવા તમને પ્રશ્ન નંબર 3 અને 4માં પૂછાશે. બરાબર, જેના તમને 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ પદ્ય 13. બરાબર, પદ્ય 13માંથી આ ખાલી જગ્યા આપણને પરીક્ષામાં પૂછાશે. ઓકે, તો ખાલી જગ્યા જોઈએ પહેલી કે ભાઈ રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યા મસ્ત થઈને જીવન પૂર્ણ કરવામાં ઈચ્છે છે. ઓકે, શું છે? રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યા મસ્ત થઈને જીવન પૂર્ણ કરવા એ ઈચ્છે છે. ઓકે, વિકલ્પ આપણને આપીએ છીએ કે યુવાનીમાં, મસ્તીમાં કે મદમાં. બરાબર, 3 વિકલ્પ છે, એક સાચો જવાબ છે, બીજા 2 ખોટા છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ મસ્તીમાં. ઓકે, આપણો જવાબ શું થાય કે ભાઈ રસ્તો કરી જવાના પદ્યમાં કવિ મસ્તીમાં મસ્ત થઈને જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. ચલો આગળ જોઈએ. આપણી પાસે બીજા નંબરની ખાલી જગ્યા છે કે રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યા સામે કાળને પડકારે છે. શું છે અહીંયા ગાડી કે ભાઈ કવિ શાને પડકારે છે? તો રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યા કાળને એ પડકારે છે. બરાબર, તો ભાઈ વિકલ્પ આપ્યો છે કે જીવન, બીજું સુખ અને ત્રીજું અહીંયા ગાડી છે મૃત્યુ. તો અહીંયા આગળ આપણો જે જવાબ આવશે તો આપણે લખી શકીએ છીએ કે ભાઈ મૃત્યુ. ઓકે, જે જવાબ આપણો તૈયાર થશે મૃત્યુ. ઓકે, રસ્તો કરી જવાના પદ્યમાં કવિ મૃત્યુ સામે કારણે પડકારે છે. ચલો ત્યાર પછી આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો કવિના મતે મનુષ્ય માત્રના આ દુઃખની દવા ખાલી જગ્યા છે. પરમાત્મા, આત્મબળ કે સંગઠન બળ. તો આપણો જવાબ તૈયાર થશે આત્મબળ. ઓકે, આપણો જવાબ શું થશે? આત્મબળ. આ રીતે તમે જવાબ લખીને તમે 1 ગુણ તમે મેળવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. હવે આપણે 15 નંબરનું જે પદ્ય છે બરાબર, એ 15 નંબરના પદ્યમાંથી આપણી સામે ખાલી જગ્યા આવશે. તો જુઓ પહેલી ખાલી જગ્યા કે માતાના ટહુકા પાસે ખાલી જગ્યા તાલની અને સંગીતની વિસાત નથી. શું છે? માતાના ટહુકા પાસે ખાલી જગ્યા તાલની અને સંગીતની વિસાત નથી. વિકલ્પ આપ્યા છે સુરની, સ્વયંની કે સમર્પણની. ઓકે, જે 3 વિકલ્પ છે 3માંથી 1 જવાબ સાચો, બીજા 2 ખોટા. તો આપણો જવાબ તૈયાર થશે સુરની. ઓકે, તો માતાના ટહુકા પાસે સુરની તાલ અને સંગીતની વિસાત નથી. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ બીજી ખાલી જગ્યા કે માતાનો સ્નેહ શિયાળાની ઠંડીમાં ખાલી જગ્યા અર્પે છે. વિકલ્પ છે ઉષ્ણતા, શીતળતા કે હૂંફ. તો
તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે માતાનો સ્નેહ એ શિયાળાની ઠંડીમાં આપણને હૂંફ આપે છે. શું આપે છે? એ માતાનો સ્નેહ શિયાળાની ઠંડીમાં આપણને હૂંફ આપે છે. ચલો ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા કે કવિની દ્રષ્ટિએ પલ્લવને પુષ્પો તો મળશે પણ ખાલી જગ્યા માનો ખોરો ક્યાં? વિકલ્પ છે ગોડ, પાલવ કે શોધ. તો આપણો જવાબ તૈયાર થશે કે કવિની દ્રષ્ટિએ એ પલ્લવને પુષ્પો તો મળશે પણ પાલવ માતાનો ક્યાં? એ આપણો જવાબ તૈયાર થશે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પદ્ય 17 કાવ્ય 17 છે એમાંથી આપણે ખાલી જગ્યા જોઈએ. તો પહેલી ખાલી જગ્યા આપણા માટે આવી છે કે હરિ ખાલી જગ્યા સ્વપ્નમાં આવ્યા. હરિ ખાલી જગ્યા સ્વપ્નમાં આવ્યા. તો અહીંયા આગળ તમે જો વિકલ્પો ગોપીના, યશોદાના કે રાધાના. તો આપણો જવાબ તૈયાર થશે કે ભાઈ હરિ એ ગોપીના સ્વપ્નમાં આવ્યા. આપણો જવાબ તૈયાર. બીજો ખાલી જગ્યા 2 હરિ કાવ્ય નાયિકાની મનરૂપી ખાલી જગ્યા નગરીના શુબા છે. હરિ કાવ્ય નાયિકાની મનરૂપી ખાલી જગ્યા નગરીના શુબા છે. તો વિકલ્પ છે ડાકોર, મથુરા કે દ્વારિકા. તો આપણો જવાબ તૈયાર થશે દ્વારિકા નગરીના શુબા છે. ઓકે ચાલો ત્યાર પછી આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. તો કાવ્ય નાયિકાએ ખાલી જગ્યા આંધળ મૂક્યા છે. કાવ્ય નાયિકાએ શેના આંધળ મૂક્યા છે ભાઈ? તો આપણે અહીંયા વિકલ્પ આપ્યું છે કે શીરાના, કંસારના કે ખીચડીના. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કંસારના. ઓકે તો કાવ્ય નાયિકાએ કંસારના આંધળ મૂક્યા હતા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પદ્ય 19 બરાબર 19 નંબરનું જે કાવ્ય છે એમાંથી આપણા જે ખાલી જગ્યા આપણી પાસે આવી છે. તો જોઈએ કે દીકરીને હોસ્ટેલ ખાલી જગ્યા જેવી લાગે છે. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? ખાલી જગ્યા જેવી લાગે છે. વિકલ્પ આપીએ છીએ પુષ્પ, કાંતા કે ઉપવન. તો આપણે જવાબ લખીએ કે ભાઈ કાંતા. બરાબર દીકરીને હોસ્ટેલ એ કાંતા જેવી લાગે છે. ઓકે ચલો આગળ જોઈએ. તો બીજી ખાલી જગ્યા છે કે ભાઈ દીકરી પોતાને ફાગણના ખાલી જગ્યા ઝાડવાનું પાન કહે છે. તો અહીંયા વિકલ્પ છે મહેકતા, અંકુરિત અને લીલા કુંજાર. તો આપણો જવાબ થશે કે લીલા કુંજાર. બરાબર તો જવાબ તૈયાર થાય કે એટલે દીકરી પોતાને ફાગણના લીલા કુંજાર ઝાડવાનું પાન કહે છે. ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણા માટે ત્રીજી ખાલી જગ્યા છે કે પપ્પા હવે ફોન મૂકું. પદ્યમાં દીકરીની માતા ખાલી જગ્યા છે. શું છે? પપ્પા હવે ફોન મૂકું. પદ્યમાં દીકરીની માતા ખાલી જગ્યા છે. વાચાર, ભૂલકણી કે કંટાળેલી. તો આપણે જવાબ તૈયાર થશે ભૂલકણી. ઓકે તો પપ્પા હવે ફોન મૂકું. પદ્યમાં દીકરીની માતા ભૂલકણી છે. ઓકે ચાલો આગળ ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ. માતાના સ્વપ્નોને દીકરી ખાલી જગ્યા પડે નીંદરમાં આંજટી. માતાના સ્વપ્નોને દીકરી ખાલી જગ્યા વડે નીંદરમાં આંજતી. સવાર, બપોર કે રાત. તો આપણો જવાબ તૈયાર થશે રાત. બરાબર માતાના સ્વપ્નોને દીકરી રાત પડે નીંદરમાં આંજતી. બરાબર આપણો જવાબ શું તૈયાર થશે કે માતાના સ્વપ્નોને દીકરી રાત પડે નીંદરમાં આંજતી. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને કઈ કઈ ખાલી જગ્યાઓ પૂછાશે, કયા કાવ્યોમાંથી કઈ કઈ ખાલી જગ્યા પૂછાશે એ આપણે જોઈએ. તો ભાઈ પદ્ય 1, 3, 5, 7, 9 અને 11 જે આ કાવ્યો છે એમાંથી આપણને પરીક્ષામાં પ્રથમ પરીક્ષામાંથી કઈ કઈ કાવ્યો પૂછાશે, કઈ કઈ કાવ્યમાંથી ખાલી જગ્યા પૂછાશે એ આપણે જોઈએ. તો અહીંયા આગળ જોઈએ પહેલું કાવ્ય. બરાબર પહેલું ખાલી જગ્યા છે કે સાંજ સમયે સામળીઓ ખાલી જગ્યા આવે. તો ભાઈ વિકલ્પ આપ્યા છે ગોકુળથી, વૃંદાવનથી કે દ્વારિકાથી. તો આપણે લખીએ કે ભાઈ વૃંદાવનથી. આપણો જવાબ શું તૈયાર થશે? વૃંદાવનથી. તો સાંજ સમયે સામળીઓ એ વૃંદાવનથી આવે. ચલો બીજી ખાલી જગ્યા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ખાલી જગ્યા રંગના વસ્ત્રો પહેર્યા છે. બરાબર કેવા વસ્ત્રો પહેર્યા છે? રાતા, ભૂરા કે પીરા. તો આપણે જવાબ લખી શકીએ કે પીરા. ભગવાન શ્રી કૃષ્ણએ પીરા રંગના વસ્ત્રો પહેર્યા છે. ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણનું રૂપ ખાલી જગ્યા લાગે છે. વિકલ્પ છે અદ્ભુત, તેજસ્વી કે મહાશુભકારી. તો આપણો જવાબ તૈયાર થશે મહાશુભકારી. બરાબર નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણનું રૂપ એ મહાશુભકારી લાગે છે. ચાલો ત્યાર પછી ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ. તો શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા. બરાબર તો અહીંયા વિકલ્પ આપ્યા છે વિશ્વામિત્ર, સાદીપની કે વશિષ્ઠ. તો આપણો જવાબ તૈયાર થશે સાદીપની. બરાબર તો શ્રી કૃષ્ણ અને સુદામા એ સાદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ
કરેલા અથવા ભણેલા. પાંચમા નંબરની ખાલી જગ્યા જોઈએ તો શ્રી કૃષ્ણ અને સુદામા એક કાષ્ઠ લેવા જતા વરસાદ ખાલી જગ્યા રીતે વરસ્યો. ધોધમાર, ઝરમર કે મુશળધાર? તો આપણે જવાબ લખી શકીએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. બરાબર. ક્યારે? કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા કાષ્ઠ લેવા એટલે કે લાકડા લેવા જતા એ વરસાદ મુશળધાર રીતે વરસ્યો હતો. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 6 નંબરની ખાલી જગ્યા. પછી દારિદ્ર ખોવા દાસનો ખાલી જગ્યા શ્યામે કરી. અમી દ્રષ્ટિ, સોમ દ્રષ્ટિ કે કૃપા દ્રષ્ટિ? તો આપણે લખી શકીએ કે ભાઈ સોમ દ્રષ્ટિ. પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. 7 નંબરની ખાલી જગ્યા. ગુર્જરીના ગૃહકુંજે પદ્યના કવિની આંખ પહેલી ખાલી જગ્યા ખુલતી હતી. ગુર્જર પ્રદેશમાં, માલવ પ્રદેશમાં કે સૌરાષ્ટ્રમાં? તો આપણે જવાબ લખી શકીએ છીએ ગુર્જર પ્રદેશમાં. બરાબર. તો ગુર્જરીના ગૃહકુંજે પદ્યના કવિની આંખ પહેલી ગુર્જર પ્રદેશમાં ખુલી હતી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 8 નંબર. ખાલી જગ્યા વાળીને શું ફલિત કરવા કવિએ તમામ પ્રયાસો કર્યા છે? ગ્રામ, વતન કે વિશ્વ? ઓકે, તો આપણો જવાબ તૈયાર થઈ શકે છે વિશ્વ. બરાબર. તો વિશ્વવાદીને સુફલિત કરવા કવિએ તમામ પ્રયાસો કર્યા છે. ચાલો આગળ જોઈએ 9 નંબરની જે ખાલી જગ્યા છે એ તમારા માટે આવી છે કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા. શું જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા? વતન, જગત કે ગૃહ? તો આપણો જવાબ તૈયાર થશે જગત. બરાબર. તો અહીંયા આપણે તૈયાર કરી શકીએ કે જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા. ચલો 10 નંબર જોઈએ. આપણો દેશ આપણી પાસે ખાલી જગ્યા મહેનત માંગી રહ્યો છે. આપણો દેશ આપણી પાસે ખાલી જગ્યા મહેનત માંગી રહ્યો છે. સોનાવણી, મજિયારી કે સોહામણી? તો આપણો જવાબ તૈયાર થશે મજિયારી. બરાબર. આપણો દેશ આપણી પાસે મજિયારી મહેનત માંગી રહ્યો છે. ચલો ત્યાર પછી 11 નંબરની ખાલી જગ્યા જોઈએ. જે કામ કરે તેની ખાલી જગ્યા થાય છે. હાર, પ્રશંસા કે જીત? તો આપણો જવાબ તૈયાર થશે જીત. બરાબર. જે કામ કરે છે તેની જીત થાય છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જે બાકી છે 12 નંબર. ખાલી જગ્યા નીરને બાંધીને આપણા દેશને બદલી શકાય. ચેકડેમના, નદીઓના કે નહેરોના? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ નદીઓના નીરને બાંધીને. બરાબર. નદીઓના નીરને બાંધીને આપણા દેશને બદલી શકાય છે. ઓકે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 13 નંબરની ખાલી જગ્યા. કામ કરે એ જીતે કાવ્યમાં ખાલી જગ્યા મહત્વ પ્રગટ થાય છે. બરાબર. જળનું, પુરુષાર્થનું કે માનવતાનું? તો પુરુષાર્થનો જવાબ આવશે. બરાબર. તો કામ કરે એ જીતે કાવ્યમાં પુરુષાર્થનું મહત્વ પ્રગટ થતું જોવા મળે છે. ચાલો 14 નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યા વેણ કવિ મકરંદ દવેને વહાલ નીતરતા લાગે છે. વિકલ્પ છે પુત્રીના, પુત્રવધુના કે પત્નીના? તો પુત્રવધુના. બરાબર. શું જવાબ આવશે? પુત્રવધુના વેણ કવિ મકરંદ દવેને વહાલ નીતરતા લાગે છે. ચાલો 15 નંબરની જે ખાલી જગ્યા છે એ જોઈએ કે પુત્રવધુના આગમનથી કવિ ખાલી જગ્યા સુગંધનો અનુભવ કરે છે. રાત રાણીની, ગુલાબની કે કમળની? તો આપણો જવાબ તૈયાર થશે કમળની. બરાબર. તો પુત્રવધુના આગમનથી કવિ કમળની સુગંધનો અનુભવ પણ કરે છે. ચાલો 16 નંબર જોઈએ. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે સન્માન અને ખાલી જગ્યા અને સ્વીકાર. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે સન્માન, ખાલી જગ્યા અને સ્વીકાર. સમાનતા, અધિકાર કે સ્વતંત્રતા? તો આપણે જવાબ લખી શકીએ સ્વતંત્રતા. ઓકે. તો આપણો જવાબ તૈયાર થશે સ્વતંત્રતા. તો ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. ઓકે. ચલો 17 નંબર જોઈએ તો સોનેટ ખાલી જગ્યા પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. 17, 14 કે 19? તો આપણો જવાબ તૈયાર થશે 14. બરાબર. સોનેટ જે છે એ કેટલાનું કાવ્ય સ્વરૂપ છે? કેટલી પંક્તિનું? 14. તો સોનેટ 14 પંક્તિના છંદમાં લખાતું એક પ્રકારનું કાવ્ય સ્વરૂપ રહેલું જોવા મળશે. ચલો આગળ જોઈએ 18 નંબરની ખાલી જગ્યા કે મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો ખાલી જગ્યા આડા ફર્યા. શું છે કે ભાઈ મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો ખાલી જગ્યા આડા ફર્યા. તો વિકલ્પ છે પુલકિત નેત્રે, હર્ષસભર અને સજર નેત્રે? તો આપણો જવાબ તૈયાર થશે કે સજર નેત્રે. બરાબર. તો મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો સજર નેત્રે આડા ફર્યા. દરિયામાંથી અખૂટ મણિમોતીનો ખજાનો ખાલી જગ્યા શોધી લાવ્યા. સાગર ખેડુઓ, નાવિકો કે મરજીવ્યા? તો ભાઈ જવાબ તૈયાર થશે મરજીવ્યા. બરાબર છે. તો દરિયામાંથી અખૂટ મણિમોતીનો ખજાનો એ મરજીવ્યા શોધી લાવ્યા. 20 નંબર. હથિયા ન લવ તોય ખાલી જગ્યા સર્વ કૂદી પડ્યા. શુરવીર, સાહસિક કે તરવૈયા? તો જવાબ તૈયાર થશે સાહસિક. ઓકે. ચાલો હવે આપણે આગળ જોઈએ
એ પહેલાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ બી જેની ખાલી જગ્યા આપણે અભ્યાસ કર્યો છે. આગળના વિડીયોની અંદર આપણે એક ટૂંકા પ્રશ્નો સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.